જી, તો જે રીતે આરબીઆઈ તરફથી જે કે સરપ્રાઇઝ માર્કેટને મળ્યું છે, ઘણા બધા સેક્ટર્સ માટે એક પોઝિટિવ છે રિયલ એસ્ટેટ માટે, પરંતુ હાઉસીસ તરફથી શું વ્યૂ આવી રહ્યો છે? તો આરબીઆઈના કાપ પર એનરોનું માનવું છે. સૌથી પહેલાં તો એ વ્યૂ લઈએ તો રેપો અને સીઆરઆર કાપ જે આવ્યું છે એને કારણે અફોર્ડેબલ હાઉસિંગને ખાસ કરીને બૂસ્ટ મળશે, એ ઘણું મહત્વનું છે. અને ભારતીય રિયલ એસ્ટેટમાં માંગ વધી શકે છે, એક પોઝિટિવ ફેક્ટર છે. અને અફોર્ડેબલ અને મધ્યમ વર્ગ માટે જે છે ખાસ કરીને માંગ વધતી આપણને દેખાઈ શકે છે હવે. અને ડેવલપર્સની વાત કરીએ તો એના ધિરાણના ખર્ચમાં પણ એક મોટો ઘટાડો આવશે આને લીધે, આજે કાપ આવ્યો છે એને કારણે. બેન્કિંગની અગર વાત કરીએ તો બેન્કિંગમાં લિક્વિડિટી વધતા ડેવલપર્સને વધુ કેપિટલ મળશે, એ પણ એક બેનિફિટ સેક્ટર માટે આપણે ગણી શકાય. સાથે પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા પર એક સારી અસર આપણને દેખાઈ શકે છે. એના રૂપનો આ વ્યૂ બનતો દેખાડી રહ્યો છે. હવે આરબીઆઈના કાપ પર નાઇટ ફ્રેન્ક તરફથી જે વ્યૂ આવી રહ્યો છે, તેઓ માની રહ્યા છે કે વ્યાજદરમાં જે કાપ આવ્યો છે એના કારણે નીચલા અને મધ્યમ હાઉસિંગ સેગમેન્ટને ખાસ કરીને મદદ મળશે. સાથે જ અફોર્ડેબિલિટી વધતા નીચલા જે સેગમેન્ટ છે એમાં એક સુધારો વધી શકે છે, નાઇટ ફ્રેન્ક તેઓ માની રહ્યા છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ પર સીએલએસએનો જે એક વ્યૂ આવી રહ્યો છે ઓવરઓલ, આ સેક્ટર પર સીએલએસએ માની રહ્યું છે કે અફોર્ડેબલ અને મિડ ઇન્કમ હાઉસિંગને ફાયદો થતો આપણને દેખાશે હવેથી. ત્યારબાદ એટલે જે કાપ આવ્યો છે ત્યારબાદ શોભા છે, પ્રેસ્ટીજ, ગોદરેજ જેવી કંપનીઓ જે છે, સનટેકને ખાસ કરીને ફાયદો થશે. અગર કંપની સ્પેસિફિક જોઈએ તો સીએલએસએ તરફથી જે વ્યૂ આવી રહ્યો છે એની સાથે વ્યાજ ઘટવાને કારણે રેટ્સ જે છે એટલે કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જે છે અને એની સાથે સાથે મોટી રેન્ટલ કંપનીઓને પણ ફાયદો થઈ શકે છે. તો ઓવરઓલ આ સેક્ટર માટે ખાસ એક ફાયદો છે. અને હાઉસીસ તરફથી પણ એક રિપોર્ટ જે છે આના પર સેક્ટર સ્પેસિફિક, કંપની સ્પેસિફિક આવતો દેખાડી રહ્યો છે. જી ચાંદની, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો ખાસ કરીને જુઓ, અહીંયાથી અફોર્ડેબલ સેગમેન્ટ પર અહીંયા ખાસ કરીને ફોકસ આપણને વધતો જોવા મળશે. અને એ સેગમેન્ટની અંદર અહીંયા સૌથી વધારે અસર આપણને વ્યાજદર કાપની આવતી દેખાશે. નીરવજી, આમ તો આપણે ખાસ કરીને ફાઇનાન્શિયલ્સ પર અને એનબીએફસીઝની વાત કરી, પરંતુ જે બૂસ્ટ આજે રિયલ એસ્ટેટને અહીંયાથી મળ્યો છે, કારણ કે જુઓ ઘણો મલ્ટીફોલ્ડ ફાયદો આ સેક્ટરને થશે. એક તો જે અટકેલા પ્રોજેક્ટ હશે એના માટેની ટાઈમલાઈન કદાચ એવો પોતાના સમયસર વાપરી શકશે. બીજી તરફ ડેવલપર ફંડિંગ અહીંયાથી આપણને કદાચ વધતું દેખાશે. અને આ બધાની વચ્ચે જે અત્યારે થોડી ઘણી આપણને H2ની અંદર પણ જોયું હતું કે બુકિંગ્સ થોડા બંધ થતા દેખાયા હતા, કે થોડાક મ્યુટેડ રહેતા દેખાયા હતા. લાગે છે આ પોલિસી બાદ રિયલ એસ્ટેટમાં જે તેજી આવી છે, બજાર આ બધા સંકેતોને અત્યારે પચાવીને બેઠું છે કે હજી આમાંથી તેજીની અપેક્ષા બનશે? વેલ, અગર આપણે જે રિયલ એસ્ટેટ સ્ટોરી જોઈએ, જે રીતે ડેવલપ થઈ છે, તો આઈ થિંક ઇટ ઇઝ વેરી પોઝિટિવ. અગર આપણે જોયું કે ઘણા બધા ડેવલપમેન્ટ્સ જે રેગ્યુલેટરી સાઇડ પર આવ્યા છે, રેરા રિલેટેડ કહીએ કે ઘણી બધી એવી બધી ડેવલપમેન્ટ્સ છે જેના કારણે એક ઇન્વેસ્ટર કોન્ફિડન્સ બૂસ્ટ થયું છે, બાયર કોન્ફિડન્સ બૂસ્ટ થયું છે. અને આપણે જોયું કે હવે એક સ્કેલ ઓફ ઓપરેશન્સ ખૂબ જ મેટર કરે છે. આપણે મોટા મોટા ડેવલપર્સ છે, જે આપણે બિગ નેમ્સ લાઈક ગોદરેજ પ્રોપર્ટીઝ છે, કે રેમન્ડ છે, કે આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ છે, ઘણા બધા રેપ્યુટેડ નેમ્સ હવે આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા છે. અને એમનો અપ્રોચ બહુ જ ડિસિપ્લિન છે. એમની પાસે સ્ટ્રોંગ લેન્ડ બેંક છે, એ બીજા જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ્સ કરી રહ્યા છે. એટલે ઘણું બધું એક ડિસિપ્લિન ફેક્ટર આવી ગયું છે. ઘણા બધા ડેવલપર્સ એવા છે જેમણે પોતાની બેલેન્સ શીટને ડીલેવરેજ કરી નાખી છે. પહેલા આપણે જોયું હતું કે ઘણા બધા ડેવલપર્સ એવા હતા કે મલ્ટિપલ પ્રોજેક્ટ્સ કરતા હતા સાથે, અને પછી ઘણા બધા પ્રોજેક્ટ્સ આમ જ હાફ વે સ્ટોલ થઈ જાય. એટલે હવે એક ડિસિપ્લિન ફેક્ટર આવ્યું છે રિયલ એસ્ટેટ માર્કેટમાં. અને આઈ થિંક જે એક ઇમ્પોર્ટન્ટ આમાં એક આપણે કહીએ કે એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે એ ફાઇનાન્સિંગનું છે. તો હવે આ જે ફાઇનાન્સિંગ વર્ક્સ બોથ વેઝ, વેધર ઇટ ઇઝ ડેવલપર ફંડિંગ ઓર વેધર ઇટ ઇઝ ધ બાયર ફાઇનાન્સ. એટલે જે ખરીદદાર છે એ લોન્સ લે છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ ધ ઇકોનોમી છે. અને આપણે જોયું ઓફકોર્સ HDFCની સ્ટોરી આપણે જોઈ જ છે, અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝની સ્ટોરી જોઈ છે. હવે વિથ એક્સેસ ટુ લોઅર કોસ્ટ ઓફ ફંડ્સ, ડેફિનેટલી ડેવલપર માટે બી પોઝિટિવ છે, અને ફોર ધ બાયર્સ ઓલ્સો ઇટ ઇઝ અ પોઝિટિવ, ઇટ ઇઝ અ વિન વિન સિચ્યુએશન. રિયલ એસ્ટેટમાં પ્રીમિયમાઇઝેશનમાં જે લોકો ફોકસ છે પ્રીમિયમ પ્રોજેક્ટ્સમાં, જેમને ખરીદી કરવી છે કે એકદમ જ હાયર એન્ડ પ્રોજેક્ટ્સમાં, એમને બજેટથી સાથે કાંઈ લેવા દેવા નથી. પણ મિડ એન્ડ અફોર્ડેબલ હાઉસિંગ માટે આ એક ડેફિનેટલી ઇટ્સ અ વેરી બિગ બૂમ ફોર ધોઝ પીપલ who want to buy their own homes. એમને હવે અફોર્ડેબલ રેટ્સ પર, લોઅર ઇન્ટરેસ્ટ રેટ્સ પર they can go for the home loans.
અને ઇફ યુ વર ટુ આસ્ક મી તો આઈ થિંક જે રિયલ એસ્ટેટ સ્ટોરી છે એ ખૂબ જ સ્ટ્રોંગ જઈ રહી છે. આઈ થિંક જે ટેકનું આપણે જે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે રેલવેઝમાં કે ડિફેન્સમાં કે પાવર ટીએનડીમાં, એ જ ટાઈપનું સમવોટ સિનારીઓ વી કેન સી ઇન ધ રિયલ એસ્ટેટ ઓલ્સો. એટલે એવું લાગે છે કે એટલીસ્ટ ઇન ધ ફોર્સિએબલ ફ્યુચર આપણે ડિમાન્ડ સ્ટ્રોંગ જ રહેશે અને જે ડિસિપ્લિન ડેવલપર્સ છે એ ડેફિનેટલી આમાંથી સક્સેસફુલ થઈને બહાર નીકળશે. ઓકે, તો આ વ્યૂ રિયલ એસ્ટેટ સેક્ટર માટે બનતો દેખાઈ રહ્યો છે, જે નિર્ણય આરબીઆઈ તરફથી લેવામાં આવ્યો છે અને આ બૂસ્ટ જે આપવામાં આવ્યો છે એને કારણે ડેવલપર્સ અને બાયર્સ બંને માટે પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને મિડ અને અફોર્ડેબલ હાઉસિંગ માટે આ પોઝિટિવ છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે